નમસ્તે, હું ડૉક્ટર સિદ્ધાર્થ શાહ. હું ચાઇલ્ડ ન્યુરોલોજીસ્ટ છું અહીંયા આરઆઈસીએન હોસ્પિટલ અમદાવાદ ખાતે. આ જે બાળક છે વિવાન, એને સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી એટલે કે SMA ટાઈપ 1 એવી બીમારીનું નિદાન થયેલું છે. આ બીમારી સામાન્ય રીતે વધતી જતી હોય છે, એટલે અત્યારે તો એ 3 જ મહિનાનો છે, પણ ધીરે ધીરે એના પગ જેમ નબળા છે એમ ધીરે ધીરે ઉપર તરફ આ બીમારી વધતી હોય છે. એટલે ખભા, હાથ, ઇવન શ્વાસના મસલ્સ અને ગળવાના મસલ્સ પર પણ અસર થઈ શકે છે. આ બીમારી વધવાને કારણે મોટાભાગના બાળકો 12 મહિનાથી વધારે જીવી શકતા નથી. એને જો ઝોલ્ઝેન SMA કરીને જીન થેરાપી જે હવે અવેલેબલ થઈ છે, જે ભારતમાં નથી બનતી પણ ઇમ્પોર્ટ કરીને મેળવી શકાય છે, એ આપવામાં આવે તો એને ફાયદો થાય. 2 રીતે. એને એક તો એનો જીવ બચી જાય અને બીજું એ બેસતો અને ચાલતો પણ થાય. આ થેરાપી, આ જીન થેરાપી જેટલી જલ્દી આપવામાં આવે એટલું બેટર છે. એટલે આ બાળકને એની અર્જન્ટલી જરૂર છે. અમારી ઇન્સ્ટિટ્યૂટમાંથી 2 પેશન્ટ આ જે ગુજરાતના છે એ આ ટ્રીટમેન્ટ મેળવી ચૂક્યા છે અને હાલમાં બંને જીવિત છે. આભાર.